ગુજરાતમાં 2024ની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વાત કરીશું રાજકોટની। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો। નવગામમાં આવેલ ખોડલધામ રેસિડેન્સીમાં તેઓએ જાહેર સભા સંબોધી હતી અને અલગ જ અંદાજમાં વાત કરી હતી। આવો જાણીશું આ સભા સંબોધતી વખતે પરેશ ધાનાણી કેવા ખીલ્યા હતા અને તેઓનો અંદાજ કેવો હતો। પરેશભાઈનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જેટલો પણ ધન્યવાદ કરીએ એટલો ઓછો છે। સમય ઓછો છે। અમારા સાહેબ 1.5 મહિના પહેલા આવ્યા, ટેસ્ટ રીમાં પણ સ્કોર નો થયો, એટલે મારા ભાગે 2020 રમવાની આવી છે। આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું। બધાને સોસાયટીમાં મોહલ્લામાં ન મળવાનું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું। આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે 10 ફોન કરજો, એને જગાડજો અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો। મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી એળે નહીં જવા દો, એટલો વિશ્વાસ આપું છું। આપનો આભાર। જેતપુરથી સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।